હોય તો મને કહેજો, આપણે રિપીટ કરી દઈશું. ન સમજાય તો પછી અલગથી બોલાવીને, રાઈટ? પણ એ સમજાવી દઈશ, એ પાકું. મારી કોલેજ બિલકુલ બાજુમાં જ છે. તમારા ગેટની બહાર નીકળો અને એક્ઝેક્ટ જે સામે બિલ્ડિંગ જે દેખાય ને એ મારી કોલેજ છે. ત્યાં તમે પેલો ગેટ અહીંથી દેખાય એ અમારું સેલ્ફ ફાઇનાન્સ સિસ્ટર કન્સર્ન છે, અને આગળનો ગેટ છે મારી કોલેજ છે. હવે એવું બન્યું કે એક વખત હું કર્તા કર્મ અને ક્રિયાપદ શીખવતો હતો વિદ્યાર્થીને. તો વિદ્યાર્થીને કર્તા આવડી ગયું કે ક્રિયાનો કરનાર, ક્રિયાપદ પણ આવડી ગયું કે કોઈ પણ ઘટના, બનાવ, ક્રિયા, પણ કર્મ આવડે નહીં. કર્મની વ્યાખ્યા હું એમ સમજાવું કે ભાઈ જેના ઉપર ક્રિયા થાય તે કર્મ, ક્રિયા કરનાર કરતા, પણ જેના ઉપર ક્રિયા થાય તે કર્મ. મેં બોર્ડમાં આમ લીટા માર્યા કીધું ભાઈ આ બોર્ડ છે, કર્મ છે. મારા હાથમાં એ વખતે ચોકસ્ટિક હતી, તો ચોકસ્ટિક આમ તોડી નાખી, અને તોડ્યા પછી પણ કહ્યું કે ભાઈ ચોકસ્ટિક તૂટી તો એ કર્મ છે. એને કોઈ વાતે સમજાય નહીં. પછી બધાનો સમય બગડતો હતો, સવાલ એકનો હતો. મેં કીધું એક કામ કર ને, રિસેસ હમણાં પડશે, તું લેબમાં આવજે, લેંગ્વેજ લેબમાં, હું શીખવાડીશ તને. બહુ જ સારો વિદ્યાર્થીઓ, ખરેખર જેન્યુઅન એનો પ્રશ્ન હતો. એ જેવા એટલે મેં એક ઝાપટ મારી દીધી, આમ ચમચમી જાય, આમ રોવા જેવું થયું. કેમ કેમ સાહેબ? કે કેમ મને માર્યું? મારી કઈ ભૂલચૂક થઈ ગઈ? મને સાહેબ સમજાતું નહોતું એટલે મેં તમને સવાલ કર્યો તો કેમ ઝાપટ મારી? મેં કીધું બધું છોડ. ઝાપટ કોના ઉપર પડી? કે મારા ઉપર. ક્રિયા કોના ઉપર થઈ? કે મારા ઉપર. તો મેં કીધું કર્મ કોણ કહેવાય? કે હું કહેવાય? સાહેબ આવડી ગયું. કે કર્તા, કર્મ, ક્રિયાપદ, ભૂતકાળ, ભવિષ્યકાળ, એગ્રીમેન્ટ બધું આવડી ગયું. એટલે કોઈને ન સમજાય તો મારી કોલેજ સામે જ છે, બરોબર? આવી જવાની છૂટ, તમને સમજાવી દઈશ એકદમ પ્રેક્ટિકલ સાથે. અચ્છા, હવે એક સવાલ કરું તમને. વેરી સિમ્પલ ક્વેશ્ચન. 5મા 7મા ધોરણના ઇંગ્લિશના ગ્રામરનો સવાલ છે. આપનું નામ શું દોસ્ત? કૌશલ. કૌશલ. કૌશલ કે કૌશલ? કૌશલ. 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 મારું નામ નિલેશ. તો એકલું માનો કે સેન્ટેન્સમાં ખાલી કૌશલ આવે તો કરતા એક વચન કહેવાય કે બહુવચન? એક વચન. એકલું નિલેશ આવે કે એકલું કૌશલ આવે તો એક વચન. પણ કૌશલ પછી એને સંયોજક છે એન્ડ. કૌશલ એન્ડ નિલેશ. સી, આ એક સેન્ટેન્સ અતિ મહત્વનું છે. આમાં પૂરું ધ્યાન રાખીને સમજજો, પૂરું ધ્યાન રાખીને. કોઈને ચા પાણી પીવું હોય પી આવો, જાઓ, બરોબર? મને ખ્યાલ છે લંચ પછીનું સેશન છે ને હંમેશા અઘરું હોય છે, અમને તકલીફ પડે. અમે અમારી ટ્રેનિંગમાં ગયા હોય ને તો 11 થી 2 વાગ્યા સુધી બહુ વાંધો ના આવે, પણ 2 થી 4 પછી બહુ અઘરું પડી જાય. એટલે કોઈ હોય તો જરા નટબોલ્ટ ટાઈટ કરી લેજો. હા, આના ઉપરથી આ એક જો સમજી ગયા ને તો માની લેજો 50% કામ તમારું પૂરું થઈ ગયું એક જ સેન્ટેન્સમાં. Just one sentence will help you so much, right? હવે જો એકલું નિલેશ હોય કે એકલું કૌશલ હોય સેન્ટેન્સમાં, પછી કઈ પણ સેન્ટેન્સ હોઈ શકે, આપણે એની સાથે હમણાં બહુ ફોકસ નથી કરતા. ફોકસ ક્યાં કરીએ છીએ? ખાલી જગ્યા. ખાલી જગ્યામાં શું છે? મુખ્ય ક્રિયાપદ અથવા સહાયકારક ક્રિયાપદ, રાઈટ? એકલું કૌશલ હોત તો ઈઝ આવે કે આર આવે? એકલું નિલેશ હોય તો ઈઝ. પણ કૌશલ એન્ડ નિલેશ, બહુ વેરી સિમ્પલ વાત છે. અચ્છા, આ વર્તમાનો કે ટુડે કે એવું કઈ લખ્યું હોય તો આ કરવાનું, યસ્ટરડે લખ્યું હોય તો આમાંથી લેવાનું છે, વોઝ અથવા વેરમાંથી. શા માટે? ભૂતકાળ છે. યસ્ટરડે, લાસ્ટ મંથ, લાસ્ટ વીક, લાસ્ટ યર, ભૂતકાળ છે, બરાબર? એકલું કૌશલ હોત તો શું આવત? એકલું નિલેશ હોય તો પણ કૌશલ એન્ડ નિલેશ હોય તો શું આવશે? એવી રીતના એકલું કૌશલ હોય અને હેવનું સ્વરૂપ મૂકવાનું હોય વર્તમાનમાં તો શું આવશે? હેઝ. હેઝ છે એ એક વચન છે અને હેવ છે એ બહુવચન છે, બરાબર? એકલું નામ હોત તો હેઝ,
પણ બંને સાથે છે તો હેવ. એકલું નિલેશ કે એકલું કૌશલ હોત તો ડઝ નોટ આવે, પણ બંને સાથે એન્ડ થી જોડાય તો ડુ નોટ. એવી જ રીતના એકલું કૌશલ હોય તો કમ્સ આવશે મુખ્ય ક્રિયાપદમાં, પછી કમ્સ હોય, ડ્રિંક્સ હોય, ઈટ્સ હોય, કોઈ પણ મુખ્ય ક્રિયાપદ હોઈ શકે. પણ બંને સાથે હોય તો શું આવશે? કમ. શા માટે? સાદા વર્તમાન કાળનો નિયમ ફરીથી બોલી જાઉં છું. એસ ઈએસ ક્યાં લાગશે? એ. જો કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન હોય અને વાક્યમાં સાદો વર્તમાન કાળ હોય તો ક્રિયાપદના છેડા ઉપર એસ અથવા ઈએસ લાગશે. પછી એસ ક્યાં લાગે, ઈએસ ક્યાં લાગે? તમને ખ્યાલ છે. એસ ડબલ એસ 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 સી એચ ઓ કે એક્સ હોય તો ઈએસ લાગે, તમને ખ્યાલ છે. આ ધ્યાનમાં રાખજો. પણ અહીંયા એન્ડ થી જોડાયેલા બે નામ છે તો શું આવશે? કમ આવશે કે કમ્સ આવશે? બે નામ હોય તો કમ આવશે. શા માટે? કારણ કે ત્રીજો પુરુષ છે પણ એક વચન છે. ઠંડક અહીંયા વધારે છે નહીં? મને એમ થયું કે આગલી બેન્ચીસ એટલી ખાલી છે, પાછલી કેમ ભરાયેલી છે? મને ડાઉટ હતો. પણ ત્યાં ઠંડક વધારે છે. મને એવું લાગે છે કે મારે બોર્ડ લઈને ત્યાં જવું પડશે તમને આ બધાને ફેરવીને. તો આપણું મુખ્ય ફોકસ ક્યાં છે? એમ ઇઝ આર વોઝ વેર. શેલ બી વિલ બી માં બહુ પ્રોબ્લેમ નહીં થાય, પણ થોડું જોઈ લેશું આપણે. પણ એમ ઇઝ આર વોઝ વેર માં થશે. હેવ અને હેઝ માં ધ્યાન રાખવાનું છે, રાઈટ. ડઝ અને ડુ માં થશે, ડઝ અને ડુ માં થશે. અને કમ અને કમ્સ પછી ગો અને ગોઝ, ઈટ અને ઇટ્સ, પ્લે અને પ્લીઝ, આ રીતના થશે. હા, ફોકસ આપણું રહેશે આ શબ્દો ઉપર. હવે સી, બધા વિદ્યાર્થી સંસ્કૃત યુનિવર્સિટીના બહુ હોશિયાર હોય છે ખરેખર. મેં એક વખત હોમવર્ક આપેલું હતું આવી રીતે. યુ ઇઝ એ બોય, તો સાચું છે સેન્ટેન્સ? નથી. શું આવશે? આર આવશે. પણ એ બહુ જ ટેલેન્ટેડ હોશિયાર વિદ્યાર્થીએ શું કર્યું? એને અહીંયા ચેન્જ કરી નાખ્યો અને સેન્ટેન્સ સાચું પડવું પડ્યું મારે. પણ સબ્જેક્ટ ઓફ એગ્રીમેન્ટમાં તમારો રાઈટ, કરેક્શન કરવાનો રાઈટ ક્યાં છે? વર્બમાં છે. સબ્જેક્ટને તમે ચેન્જ કરી શકતા નથી. પછી તો મને એમ થયું કે સારું છે કે ભાઈ તું મર્યાદામાં રહ્યો અને ખાલી હી જ કર્યું. બાકી આમાં તો ત્રણ સ્વરૂપ આવે યાર. હી આવે, સી આવે, ઈટ આવે, ઘણું બધું આવે છે. સો તમારો રાઈટ ક્યાં છે? વર્બમાં ચેન્જ કરવા માટે. મને એવું લાગ્યું કે અહીંયા વચ્ચે થોડુંક એનર્જી લેવલ ડાઉન થયું હતું, બરોબર, એટલે આ જોક કર્યો છે. બાકી મને ખ્યાલ છે કે મારી 1 મિનિટ હું બગાડીશ ને તો એક ટોપિક રહી જશે, મને ખ્યાલ છે. હા, બી લાઈવ. હા, તકલીફ હોય તો મને કહેજો, હું સોલ્વ કરી દઈશ. હવે સમજાયું? એટલે આપણું ફોકસ ક્યાં હશે? ક્રિયાપદના સ્વરૂપ પર. અને કયા સ્વરૂપ હશે? કાં તો એ મુખ્ય ક્રિયાપદ હશે અથવા સહાયકારક ક્રિયાપદ હશે. સહાયકારક ક્રિયાપદ એટલે કયા? એમ ઇઝ આર, વોઝ વેર, વિલ, શેલ, વિલ બી અને શેલ બી. આ બધા ટુ બી ના સ્વરૂપો થયા. ટુ હેવ ના સ્વરૂપો કયા કયા? હેવ, હેઝ, હેડ, પછી વિલ હેવ, શેલ હેવ, વિલ હેવ, શેલ હેવ. એવી રીતના ડુ ના સ્વરૂપો કયા કયા? ડુ અને ડીડ. આટલા ઉપર આપણું ધ્યાન રહેશે. અને મુખ્ય ક્રિયાપદ હશે તો એસ અથવા ઈએસ વાળી વાત થશે. અચ્છા, તમને ખ્યાલ છે ને હેડ નો સ્પેલિંગ શું થશે? હેવ અને હેડમાં હેડ નો સ્પેલિંગ કોઈને HEAD નથી ને ધ્યાનમાં? HEAD નથી હો. શું છે? HAD. તમે આ વિસ્તારમાંથી કોઈ આવે છે નજીકના વેરાવળ તાલુકામાંથી? કેટલા? કોઈ આસપાસનો વેરાવળ, માંગરોળ, ગડુ એરિયા? ગુડ, તમને વધારે સમજાઈ જશે. મારો એક સ્ટુડન્ટને છે ને મેં હેડ નો સ્પેલિંગ પૂછ્યો તો HEAD જ બોલે. સમજાવીને થાય. પછી તો એના ફાધર મધર ને બોલાવ્યા તો એ કે ના બરોબર કે HEAD જ આવે કે હેવ નું ભૂતકાળ HEAD. સરપંચ સુધી વાત પહોંચી ગઈ. એ કે બરાબર HEAD જ આવે. પછી મને લાઈટ થઈ. મેં કીધું તમારા ગામનું નામ શું? મને કે માથા સુરિયા.
there is a small village near ગડુ માથાસુરિયા. એટલે એમને એનો વાક નતો. એને પછી મેં કીધું ભાઈ તને છૂટ HED લખવાની. ભાઈ દેવી પડે છૂટછાટ. તો હવે સમજાયું. હવે થોડો જાદુ કરીએ. સંયોજક એન્ડ હોય એટલે બહુવચન થાય અને થાય, બરોબર. પણ હું તમને એક સેન્ટેન્સ એવું આપું કે એમાં એન્ડ હોય તો પણ એક વચન થાય. યસ, બ્રેડ એન્ડ બટર. પછી રીડિંગ, રાઇટિંગ એન્ડ પ્રેક્ટિસ. હા, પછી યસ, નો, યસ. હસબન્ડ એન્ડ વાઇફમાં નહીં થઈ શકે, નહીં થઈ શકે. એનું લોજિક તમને આપીશ. પેલા આપણે બ્રેડ એન્ડ બટર ઉપર ફોકસ કરીએ. બહુ સરસ એક્ઝામ્પલ. તમે મારું 50% કામ હળવું કરી દીધું. આવું દિલ કરી નાખો, વાંધો નહીં, ખ્યાલ પડી ગયો. ब्रेड एंड बटर खाली जगह माय रेगुलर फूड. भाई आप समझ गए मैं क्या कहना चाहता हूं. अगर संयोजक कंजंक्शन एंड है तो जनरली सिंगुलर नहीं रहता, एक वचन नहीं रहता. कौन सा? बहुवचन रह जाता है. लेकिन कई सेंटेंस ऐसे हैं कि एंड आने के बावजूद भी एक वचन रहेगा. ये पॉइंट है हमारा. હા, અહીંયા ઈઝ આવશે. શા માટે? તમારે દરેકનું લોજિક તો આપવું પડે. અમારે ટીચરે કીધું તો એટલે ઈઝ આવે એમ નહીં ચાલે. હું માનું છું એટલે ઈઝ આવે એ પણ નહીં ચાલે. લોજિક દેવું પડે, કારણ દેવું પડે, નિયમ દેવો પડે. યસ, બ્રેડ એન્ડ બટર. યસ, તો એન્ડ લાગશે તો અહીંયા આર આવશે. યસ, પણ બ્રેડ ની હારે જ બટર લઈએ છીએ તો બ્રેડ એન્ડ બટર થયું તો એ એક જ થયું ને. યસ, 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 યસ. હવે એને થોડું તમે કીધું એક્ઝેક્ટ સાચું છો, બિલકુલ સાચું, 100% સાચું. હવે ક્લેપ. સરસ, બહુ સારી વાત. પણ હું એક ટીચર તરીકે એમ માનું છું કે જેને આવડે છે એના ઉપર હું 50% ધ્યાન આપીશ અને બાકીનું જે 50% વધ્યું ને એ નથી આવડતું એના ઉપર હું 150% ધ્યાન આપું છું. એટલે નથી આવડતું એના માટે ક્લેપ કરવી છે. પાડો ને યાર, પાડો, મફત છે યાર. હવે આવું શા માટે? લોજિક શા માટે? શા માટે? જ્યારે બે અલગ અલગ અસ્તિત્વ ધરાવતી વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ પોતાનું અલગ અસ્તિત્વ મિટાવી અને એક નવું જ એકરૂપ થયેલું, એકાકાર થયેલું નવું સ્વરૂપ જ્યારે બનાવે ત્યારે દરેક પોતાનું વ્યક્તિગત અસ્તિત્વ ગુમાવી દે છે અને એક બની જાય છે. એટલે એ એક વચન કહેવાશે. બ્રેડ અને બટર અલગ છે. બટર ક્યાંક જુદી જગ્યાએ મળે છે, બ્રેડ ક્યાંય જુદી જગ્યાએ પ્રોડક્શન થાય છે. પણ જ્યારે એ ખોરાકનું સ્વરૂપ બને છે, રાઈટ, ત્યારે એ ફૂડનું એક નવું યુનિટ બને છે અને દરેકનું પોતાનું અસ્તિત્વ એ ગુમાવે છે અને એટલે એ એક વચન થયું, એક સ્વરૂપ થયું. એટલે ત્યાં ઈઝ આવશે, આર નહીં આવે. એકદમ પરફેક્ટ તમે કહ્યું. તમે પેલું હિન્દી સોંગ સાંભળ્યું, દો જિસ્મ મગર એક જાન હે હમ, એક દિલ કે દો. બહુ જૂનું છે, કદાચ મારા માટે જૂનું ગણાય, તમારા માટે તો જૂનું હોય જ, પણ કદાચ સાંભળી દીધું હોય, બાય ચાન્સ કઈ આવી ગયું મગજમાં. બસ એ વસ્તુ છે. તો એન્ડ નો પહેલો નિયમ બહુવચન, પણ બીજો નિયમ શું છે? અલગ હોવા છતાં પણ એક. દો જિસ્મ મગર એક જાન હે. યાદ રહી ગયું? હા, બીજો નિયમ માટે કયું હિન્દી સોંગ? દો જિસ્મ વાળી વાત. તમે જે હસબન્ડ વાઇફ વાળી વાત કરી ને એ તમે કદાચ વેદોના કાળની વાત કરો તો એક વચન ગણાશે, પણ અત્યારે નહીં ગણાય. અલગ અલગ છે, અસ્તિત્વ અલગ છે, રાઈટ? ઇટ્સ અ જોક ઓનલી, ઇટ્સ અ જોક ઓનલી. હા, પ્લીઝ. મારા ખ્યાલથી
બે જોબ એવી છે ને એ ક્યારેય બુઢા નહીં થાય. એક છે પોસ્ટમેન, મારું ઓબ્ઝર્વેશન છે, આઈ મે બી રોંગ. પોસ્ટમેન કોઈ પણ જગ્યાએ જશે ને, પોસ્ટમેનની જગ્યાએ ત્યારે તમે કુરિયરમેન કરી શકો, ડિલિવરી બોય કહી શકો, ક્યાંય પણ જશે ને તો બધા લોકો એને બહુ સ્માઇલથી વેલકમ કરશે. તો એનું જે પોઝિટિવ વાઇબ્સ છે ને એ માણસને યંગ રાખે છે. એવી રીતના ટીચર પણ મને નથી લાગતું કે ક્યારેય બુઢો થાય. યંગસ્ટર સાથે જ રહેવાનું છે યાર, બરોબર. આજથી 30 વર્ષ પહેલાના જે યંગ ચહેરાઓ હતા, આમ ખીલેલા કમળ કે ખીલેલા ગુલાબના પુષ્પ જેવા, એ જ ચહેરા આજે પણ હું જોઉં છું 30 વર્ષ પછી પણ. રાઈટ, અત્યાર સુધીમાં 37,000 વિદ્યાર્થીઓને ભણાવ્યા છે, બરોબર. અને ઘણી વખત તો એવું થાય કે આમ ખાલી એકાદી મુલાકાત થાય ને ત્યાં ખબર પડી જાય કે ભાઈ ની રેન્જ કેટલી છે, ખબર એટલે ભાઈ બેન બધા, એમ ખાલી ભાઈઓ નહીં, ભાઈ આપણે છે બધું બેલેન્સ રાખીએ, પણ ખબર પડી જાય કે શું કેટલી કેપેસિટી છે, રાઈટ. શિક્ષક ક્યારેય એ હંમેશા સ્ટ્રોંગ રહેશે. તો આજે તમે એક નવો કોન્સેપ્ટ તમારા મનમાં મૂકો કે એન્ડ થી હંમેશા બહુવચન થાય જ એવું નથી, એક વચન પણ થઈ શકે. અચ્છા, દાળ અને ભાત, ફૂડની જ વાત નીકળી છે, કહી દો તો દાળ અને ભાત જ્યારે અલગ અલગ બાઉલમાં પડ્યા છે તો બહુવચન, પણ તમારી પ્લેટમાં આવી અને એક નવું ફૂડ બને છે, દાળ ભાત, તો શું થયું? એક વચન થયું. મારી પાસે આ પેન છે, એક વચન કે બહુવચન? એક વચન. પણ આના સ્પેર પાર્ટ અલગ કરી નાખું તો કમસે કમ 15 સ્પેર પાર્ટ થશે ને? પણ એ બધા જ સ્પેર પાર્ટ પોતાનું અલગ અસ્તિત્વ મિટાવી અને એક અસ્તિત્વ બન્યું છે, એટલે એક વચન થશે. અચ્છા, તો અહીંયા શું આવશે? ઇઝ. ઓકે, તમે લખી લો ને જરા એક નિયમ, થોડી ઝડપ રાખજો. જો બે અલગ અલગ અસ્તિત્વ ધરાવતા, જો બે અલગ અલગ અસ્તિત્વ ધરાવતા કર્તાઓ સબ્જેક્ટ્સ એન્ડ થી જોડાય, એન્ડ કોણ છે? સંયોજક છે, કંજંક્શન છે. એન્ડ થી જોડાય અને જોડાયા પછી બંને એકરૂપ બની જાય, બંને एकरूप बने. मैं हिंदी में बोलूं या आप गुजराती में कंफर्टेबल? गुजराती में जो બંને એકરૂપ બની જાય તો કર્તા એક વચનમાં ગણાશે અને તેથી કર્તા એક વચનમાં ગણાશે અને તેથી મુખ્ય ક્રિયાપદ અથવા સહાયકારક ક્રિયાપદ एक वचन में आवશે. मैं हिंदी में बोल दूं? अगर कोई दो अलग अलग चीज है, ये मोबाइल है लेकिन इसमें कवर भी है और मोबाइल भी है, लेकिन वो दोनों जुड़ गए तो एक वचन, लेकिन मैं अलग कर दूं तो बहुवचन हो गए. या हिंदी और इंग्लिश में सिर्फ दो ही वचन है, त्रिवचन ऐसा कुछ होता है ना, दो, एक वचन, द्विवचन, बहुवचन, द्विवचन कुछ ऐसा होता है. इंग्लिश में ऐसा नहीं है, इंग्लिश में एक ही है, एक वचन અને ગુજરાતીમાં પણ એમ જ છે લખાયું. अब आप जितना भी समझ, आप તમે ગુજરાતીમાં છો हिंदी में? हिंदी वाले हैं ना, मोस्ट वेलकम. जो भी आपको समझ में आए वो आप लिखो, क्योंकि लिखा है तो कुछ रेफरेंस रहेगा. और रिसर्च बताती है कि 3-4 बार पढ़ने से भी ज्यादा फायदा होता है एक बार लिखने से. तो आ लख्યું તમે, હવે એક્ઝામ્પલ અહીંયા લખી નાખો. બ્રેડ એન્ડ બટર ઇઝ માય રેગ્યુલર ફૂડ. લખ્યું એક્ઝામ્પલ? લખી નાખો પ્લીઝ. તમે એમ જેમ કીધું કે બ્રેડ ને બટર બે ઓમ નોખા છે પણ ભેગા થાય તો ઈઝ લાગી જાય, તો આપણા શરીરમાં એમ જ છે ને. હા, અંગાંગી ભાવ. યસ પંચમહાભૂત છે, યસ, ઓમ તો નોખા પણ ભેગું થાય તો ત્યારે એક શરીર થાય. ઈઝ લાગી જાય. હા, બોડી ઇઝ કહેવાશે, બોડી આર નહીં કહેવાય, બોડી ઇઝ થશે, બરોબર. અને એને એ જ વાતને તમે જે કહો છો એ અંગાંગી ભાવ ન્યાયની વાત તમે કરી, બરોબર. એ જ વાત કરી છે કે આપણા બધા જ પાર્ટ્સ અલગ છે. પણ માની લો કે મારા હાથને અહીંયા અગ્નિ લાગ્યું, બરોબર,
તો આંખ ખાલી જોયા જ કરશે એવું થોડું છે. એ તરત જ એમ કહેશે કે અહીંયા અગ્નિ છે, હાથ લઈ લો. દે હેવ બીકમ વન, અને એટલે ઈઝ થશે. કઈ બીજો પ્રશ્ન? સરસ. ફ્રેન્ડ્સ, એક સાચી વાત કીધું. ઠીક છે, મેં પેલા 32,000 ને 38,000 ને ફિગર મેં કયા અને તમે તાળીઓ પાડી, મને ગમ્યું. ખુશામત તો ખુદા નહીં વાલી છે ભાઈ, ગમ્યું. પણ એક સાચું કહું, આ 30 વર્ષમાં મેં મારા વિદ્યાર્થીને જે શીખવાડ્યું છે ને, એના કરતા વધારે મારા વિદ્યાર્થીએ મને શીખવાડ્યું છે. ખરેખર પ્રાઉડ ફીલ થાય. બહુ સરસ. હા, શીખવાડ્યું છે અનેક ખોપરીઓ. બરોબર. કોઈ આવી, કોઈ તેવી. કોને કેમ ટેકલ કરવા, કોને કેમ હેન્ડલ કરવા, કેને કેમ શીખવાડવું. ઘણી વખત ખાલી ક્લાસમાં સીન નાખવા ખાતર એ પ્રશ્નો પૂછતા હોય. ભલે ને પૂછતા, યાર એક્ટિવ તો છે, જવાબ આપ્યો. બરોબર. પણ સારી વાત છે કે એ લોકોએ મને ખૂબ શીખવાડ્યું છે. આ એક એક્ઝામ્પલ થયું એન્ડ વાળું. બીજું મેં તમને એક્ઝામ્પલ આપ્યું આ પેન વાળું. રીડિંગ એક ક્રિયા થઈ, રાઇટિંગ બીજી ક્રિયા થઈ, એન્ડ થી જોડાયું. આ મેન લખેલું. મારા અક્ષર થોડા, હું અક્ષરની બાબતમાં ગાંધીજીનો વારસદાર છું. પરફેક્ટ આ લખ્યું છે. અમે નાના હતા ને, પ્રાઇમરીમાં પેલું બીજું પાંચમું ભણતા હતા ત્યારે, પછી અમને ટીચર કહેતા કે હાથી દોરીને આવજો. એટલે પછી એમાં નીચે લખવું પડે કે આ હાથી છે. નહીતર મોટું પેલું પથ્થર હોય ને શીલા, એવું લાગે. એટલે આ પરફેક્ટ છે એમ મારો કહેવાનો મતલબ એમ છે. ઓકે, હવે અહીંયા તમને સપોઝ ઓપ્શન આપ્યા છે મેક અથવા મેક્સ. હવે આમ જુઓ તો તમે 3 અહીંયા કરતા છે. રીડિંગ પણ છે, રાઇટિંગ પણ છે અને પ્રેક્ટિસ પણ છે. 3 અલગ અલગ છે, પણ ત્રણેય પોતાનું અલગ અલગ અસ્તિત્વ ગુમાવી દે અને એક મેનને, તમને પરફેક્ટ બનાવવા માટે એકાકાર થઈ જાય છે. તો મેક આવશે કે મેક્સ આવશે? અચ્છા, એસ આવશે, હા કે ના? ઓકે, નહીં આવે? ન પણ આવી શકે એવું થોડું છે, આવી પણ શકે. ન આવવાનું લોજિક. ઓકે, હું સમજાવું. એસીએસ નો નિયમ ફરીથી બોલું. જો કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન, બહુવચન હોય તો આ નિયમ નથી, હોય અને વાક્યમાં સાદો વર્તમાન કાળ હોય તો ક્રિયાપદના છેડા ઉપર એસ અથવા ઈએસ લાગશે. રાઈટ? તો અહીંયા મેક્સ આવશે. આપણું એક્ઝામ્પલ શું થશે? મેક્સ. राइट, कई नहीं होता है बड़े बड़े शहर में छोटी छोटी बातें होती रहती है. फॉरगेट इट, फॉरगेट. होता है. डोंट ब्लेम अदर्स यार. व्हेन यू ब्लेम अदर्स इट मीन्स यू आर नॉट लॉयल एंड फेथफुल टू योरसेल्फ. સ્વીકારો, હા મારી ભૂલ છે અને ભૂલ હું સુધારીશ. છે તો છે, સુધારી લેવું. ભૂલ પડવી એ ગુનો નથી, ભૂલને ન સુધારવી એ ગુનો છે. રાઈટ? તો હવે આ એન્ડ વાળું સમજાયું તમને બધાને? એક એન્ડ વાળો શું હતું કે બહુવચન થાય. બીજું એ જ એન્ડ, એ જ સંયોજક, પણ શું થયું? એક વચન. શા માટે? કારણ કે બંનેનું અસ્તિત્વ, બ્રેડ અને બટર બંને સાથે મળીને, દાળ અને ભાત સાથે મળીને એક બની જાય છે. રાઈટ? આ સમજાયું હોય તો આગળ વધીએ. ઓકે, હવે નવું સંયોજક આપણે લઈએ છીએ, નવું કન્જંક્શન લઈએ છીએ. ઓર. ઓર એટલે ઓરના 3 સ્વરૂપ છે. ખાલી ઓર હોઈ શકે, ઓર એટલે અથવા. અથવા હિન્દીમાં ઓર નહીં, ઇંગ્લિશમાં ઓર, ઓ આર. નાઈધર નોર પણ હોઈ શકે અને આઈધર ઓર પણ હોઈ શકે. ત્યારે નોંધી લો આગળનો નિયમ. જો વાક્યમાં સંયોજક તરીકે
પછી આ તમે વિડીયો ઉતારીને વેચશો ને પાછા યુટ્યુબ ઉપર. જો વાક્યમાં સંયોજક તરીકે ઓર બરોબર, ઓર પછી આઈધર ઓર લખી બતાવો. આઈધર ઓર નો સ્પેલિંગ. ઓકે હા, EITHER. હું અહીંયા લખું છું EITHER, આઈધર ઓર. પછી નાઈધર નોર, અને આ છે ઓર. આઈધર ઓર અને ત્રીજું નાઈધર નોર. જો વાક્યમાં આઈધર ઓર, નાઈધર નોર અથવા ઓર સંયોજક તરીકે આવતું હોય તો આ સંયોજક પછીના કર્તાને અનુરૂપ મુખ્ય ક્રિયાપદ અથવા સહાયકારક ક્રિયાપદનું સ્વરૂપ આવશે. હું ફરીથી બોલું છું. જો વાક્યમાં સંયોજક તરીકે ઓર, આઈધર ઓર અથવા નાઈધર નોર આવતું હોય તો આ સંયોજક પછી આવતા કર્તાને અનુરૂપ મુખ્ય ક્રિયાપદ અથવા સહાયકારક ક્રિયાપદનું સ્વરૂપ આવશે. બરાબર. હવે આપણે એક એક્ઝામ્પલ લીધું છે. અહીંયા લખ્યું છે આઈધર યુ ઓર આઈ ડેશ કરેક્ટ. હવે અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? નિયમ શું છે કે અહીંયા આપેલા તમારા સંયોજક પછી જે કરતા હોય એને અનુરૂપ અહીંયા મૂકવું. બરાબર. હજુ તમને હું સરળ બનાવી દઉં, મારા ક્વેશ્ચનને હું સરળ બનાવી દઉં. બંને સેન્ટેન્સ તમારા નજર સામે છે. નિયમ એમ કે છે કે આ ઓર પછી જે આવે એના પ્રમાણે મૂકવાનું. ઓર પછી આઈ આ સેન્ટેન્સમાં છે, ઓર પછી યુ આ સેન્ટેન્સમાં છે. નિયમ પ્રમાણે શું કરવાનું? અહીંયા શું આવશે? શા માટે? ના, એમ નથી બોલવાનું. સંયોજક પછી આઈ છે એટલે, રાઈટ? તો શું આવ્યું? અહીંયા શું આવશે? એમ. બરાબર છે? હે? અચ્છા, એમ. અચ્છા, એમ નહીં. ઓકે, સોરી, એમ નહીં. અચ્છા, અચ્છા, હવે તમારે પેલું એ શા માટે? કારણ શું? લોજિક શું? નિયમ શું? સંયોજકનો પ્રકાર પણ એટલો જ મહત્વનો છે. માની લો કે ઓરની જગ્યાએ હમણાં એન્ડ મૂકી દઉં ને, એન્ડ, તો નિયમ બદલી જશે, આન્સર પણ બદલી જશે. રાઈટ? તો સંયોજક કયું છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે, અને જેમ સંયોજક બદલશે એમ નિયમ બદલશે, અને નિયમ બદલશે તો આપણો આન્સર પણ બદલી જશે. પછી તમે નોટબુકમાં આવું બધું નહીં લખતા હો, નહીતર પાછા તમે 6 મહિના પછી વાંચવા બેસશો ને ત્યારે ખબર નહીં કાઢવા આ કયો નિયમ જે ઇંગ્લિશ ગ્રામરમાં ક્યાંય નથી એવું ગુજરાતીમાં એમ લખેલું હોય, અથવા તો તમારી બુક કોઈના હાથમાં આવી જાય. પ્રિન્સિપાલ મેડમ તો હાજર છે એટલે ચિંતા નથી, પણ પંડ્યા સાહેબના હાથમાં આવે તો કે આ જોશી આવું શીખવાડે છે. પ્લીઝ અહીંયા
શા માટે? કયું સંયોજક? સંયોજક કયું? આ તો કરતા છે. આ સંયોજક છે વાત સાચી, પણ એન્ડ એ પણ સંયોજક છે, બટ એ પણ સંયોજક છે. આઈધર ઓર વાળું સંયોજક હોય તો આ નિયમ કયું છેલ્લાને અનુરૂપ આવશે. છેલ્લાને અનુરૂપ તમારે નહીં આવે. અચ્છા, એટલે ડબલ્યુ વધારાનું છે એવું છે. મને ઓછું આવડે છે ઇંગ્લિશ, મને ઓછું આવડે. સી મેં તમને કહ્યું કે મેં શીખવાડ્યું એના કરતા મારા વિદ્યાર્થી મને વધારે શીખવાડ્યું. આ હું જે ભૂલો કરું છું ને ડેલિબરેટલી કરું છું, ડેલિબરેટલી કરું છું. ભૂતકાળમાં કોઈ સ્ટુડન્ટે આવી ભૂલો કરેલી છે, એ ભૂલ તમે ન કરો એટલા માટે હું ભૂલો ખાલી સબ્જેક્ટ ઓફ એગ્રીમેન્ટ શીખીએ એવું થોડું છે. એક સાથે ઘણું બધું શીખવાનું છે, રાઈટ? તો એ ભૂલો તમે પણ ન કરો એ મારો ઈરાદો છે. મને હું ન ભૂલતો તો બાગબાન, મારો ફિલ્મ જોવાનો ઓછો સમય મળે, એમાં પેલું પરેશ રાવલ પેલું રેસ્ટોરન્ટ ચલાવતા હોય છે, બાગબાન કે નહીં? હવે આ પરેશ રાવલ પ્યોર ગુજરાતી ખખડધજ મોટા ભાઈ વાળા, તો પેલો મોટા ભાઈ એટલે આમ સમજે, અને એમના વાઇફ પ્યોર હિન્દી ભાષી, રાઈટ? અને એવું હિન્દી કઈક બોલે જેઠાની જેમ, કે બબીતા ની શું નામ પેલા એમના વાઇફ, દયાની જેમ. અને પેલી એમની વાઇફ હિન્દી ભાષી, એના જરાય સહન ન થાય, તરત જ ભાષા સુધારે. છેલ્લે ખબર પડી પિક્ચરના એન્ડમાં પરેશ રાવલે કીધું યાર મને સારું હિન્દી તારા કરતા બોલતા આવડે છે, પણ આ તો તું મારી ભૂલ સુધારે ને એમાં મને જે આનંદ છે ને એટલે હું ભૂલ કરું છું, રાઈટ? તમારા લોકોની ભૂલ સુધારવા માટે અહીંયા હું ભૂલો કરું છું. બાકી એના કઈ તમે એગ્રીમેન્ટ કરાવતા કઈ એપલ થોડું દોરવાનું હોય, રાઈટ? ધીસ ઇઝ ધ ઇન્ટેન્શન. તો એક આપણું થયું સંયોજક એન્ડ, પહેલું બહુવચન વાળું, એ આપણે લખ્યું નથી. બીજું પણ સંયોજક એન્ડ, બરોબર. એમાં શું થયું? એક વચન. ત્રીજો નિયમ શું શીખ્યા આપણે સંયોજક તરીકે? આઈધર ઓર, નાઈધર નોર અથવા ખાલી ઓર. તો શું નિયમ છે? છેલ્લા કરતા મુજબ તમારે સંયોજક નહીં, ક્રિયાપદનું સ્વરૂપ મુખ્ય અથવા સહાયકારક ક્રિયાપદનું સ્વરૂપ મૂકવાનું થશે. પછી આમાં હજુ તમને થોડુંક એકાદી હિન્ટ આપી દઉં. એવું બની શકે કે સેન્ટેન્સ લખ્યું છે આઈધર આઈ ઓર યુ આર કરેક્ટ, ત્યાં સુધી બધું જ બરાબર છે. હવે પેલી દ્રષ્ટિએ આપણને નિયમ મુજબ જોઈએ તો સાચું લાગે કે અહીંયા આઈ છે તો એમ આવે, યુ છે તો આર આવે, બરોબર છે. પણ આ સેન્ટેન્સ સાચું નથી. શા માટે નથી? યસ, શા માટે નથી? સાચું જ નથી, વાત સાચી છે, પણ શા માટે સાચું નથી? યસ. જ્યારે મુખ્ય વાક્યમાં, હું તમને નિયમ બતાવું છું, કાળ નક્કી ન થતો હોય ત્યારે ઉપવાક્યના કાળની મદદ લેવી. વેન પછીનું જે સેન્ટેન્સ છે ને, વેન આઈ વોઝ એટ, સોરી એન મને ભૂલાઈ ગયું છે, વેરી સોરી. વેન આઈ વોઝ એટ વેરાવલ, બરોબર, અહીં એન રહી ગયો છે. તો અહીંયાથી આ ઉપવાક્ય છે, ક્લોઝ છે. તો ક્લોઝમાં જે કાળ હોય એ કાળ મેઇનમાં આવે. અહીંયા કયો કાળ છે? ભૂતકાળ. તો અહીંયા શું આવશે? ભૂતકાળ. તો અહીંયા આર ની આવે, શું આવશે? વેર આવશે, રાઈટ? તો આપણે ધ્યાન રાખવાનું છે. ક્યારેક આપણને એવું લાગે, સી સબ્જેક્ટ ઓફ એગ્રીમેન્ટમાં હું તમને કહું મોટું રિસ્કી વસ્તુ એ છે
કે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટમાં જ્યારે તમને એક્ઝામમાં પૂછાશે ને, માનો કે 10 સેન્ટેન્સ પૂછાય ને, તો પેલી દ્રષ્ટિએ એમ જ લાગશે કે આ 10 સાચા છે, આમાં શું કરવું એમ, બરોબર? એ 10 ખોટા જ હોય. ક્યાંક એવી રમત કરી દીધી, ક્યાંક એવો ચેન્જ મૂકી દીધો, ક્યાંક એવો નિયમ વાળું કંઈક એવું મૂકી દીધું ક્લ્યુ કે સેન્ટેન્સ વાસ્તવમાં ખોટું હોય. આગળ આમાં આ રીતે તમે જુઓ તો નિયમ શું છે કે સંયોજક ઓર પછી જે કરતા આવે એને અનુરૂપ લેવાનું. તો આઈ સાથે એમ જ આવે, પણ અહીંયા કંઈક હું એડ કરી દઉં છું. Either you or I am correct at the time of future judgment. હવે જો આમાં was પણ નથી, where પણ નથી, ઈડી વાળો કોઈ શબ્દ નથી, કે will પણ નથી, કે shall પણ નથી. પણ આમાં એક એવી ક્લુ છે જેને હિસાબે તમારા આ સેન્ટેન્સમાં કયો કાળ છે એ નક્કી થઈ જશે. એ કઈ ક્લુ છે? ફ્યુચર જજમેન્ટ. આવનારા સમયમાં જે જજમેન્ટ હશે એમાં નક્કી થશે કે કાં તો તમે સાચા છો અથવા હું સાચો છું. રાઈટ? તો પેલી દ્રષ્ટિએ એમ લાગે કે બરોબર છે, આઈ સાથે એમ જ આવે. પણ જ્યારે આને તમે ધ્યાનમાં રાખશો, જેમ આને ધ્યાનમાં રાખ્યું હતું એમ, ત્યારે અહીંયા શું કરવાનું? એમ તો આવશે જ નહીં. એમ એટલે વર્તમાન કાળ, વોઝ અને વેર એ ભૂતકાળ. તો ભવિષ્યકાળ લઈ આવવા માટે શું કરવું પડશે? હા, શેલ અથવા વિલ. આઈ છે એટલે શું આવશે? બી ઉમેરવું પડશે. આમાં ખાલી શેલ નહીં ચાલે, શેલ બી ઉમેરવું પડશે. મુખ્ય ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ બંને લેવું પડશે આમાં. હવે કેટલાક લોકો અહીંયા વિલ કહ્યું હતું, બરોબર, એ ટેન્સીસની વાત છે, પણ તમને જયારે એક ક્લુ આપી દો. જ્યારે ભવિષ્યકાળની વાત હોય ત્યારે આઈ અને વી સાથે, આઈ અને વી સાથે હંમેશા સેલ જ આવશે, વિલ નહીં આવે, ક્યારેય નહીં આવે. રાઈટ? કેટલાક ટીચરે તમને કીધું હશે કે અમુક સંજોગોમાં, ખાસ સંજોગોમાં વિલ આવે, તો એ ટોપિક ગ્રામરનો બદલી જાય છે, કાળવાળો ટોપિક એ નથી. ટેન્સીસ ભણતા હોય એટલે ફરજિયાત આઈ અને વી સાથે સેલ જ, બીજું કશું જ નહીં, અને બાકી બધામાં વિલ. તો અહીંયા આવશે either you or I shall be correct at the time of future judgment. રાઈટ? અત્યાર સુધીમાં આપણે 3 નિયમ જોયા, 3-4. એક તો કોમન જે હતું એ. પછી આપણે ફોકસ કરીએ છીએ અત્યારે સંયોજક ઉપર. આઈધર, નાઈધર અને ઓર. એ એક થયું. એમાં શું કરવાનું? છેલ્લું છે ઓર પછીનું હોય એને ધ્યાનમાં રાખવાનું. બીજું હતું એન્ડ. તો એન્ડમાં 2 પ્રકાર, એક વચન પણ થાય અને બહુવચન પણ થાય. બરાબર છે? તો એક વચન ક્યારે થશે, બહુવચન ક્યારે થશે, એનું ક્લુ એ છે जब भी हम एंड लगाते हैं तो जनरली बहुवचन हो जाते हैं, लेकिन कई कई परिस्थिति ऐसी हो जाती है कि 2 अलग अलग अस्तित्व एक बन जाते हैं. उस टाइम पे सिंगुलर आते हैं, एक वचन आते हैं. आइदर और, नाइदर नॉर और में क्या रहेगा? लास्ट वाला जो भी सब्जेक्ट है, करता है, उनके अनुरूप हमें फॉर्म छोड़ना है, मुख्य क्रियापद हो या सहायकारक क्रियापद. ठीक है? यहां तक हमारी डिस्कशन हुई. अब तक के आपके कोई, अब तक के पॉइंट तक के आपके कोई क्वेश्चन है तो हमें बता दीजिए. कोई क्वेश्चन है तो प्लीज. મારી પાસે એક આ બુક છે, એના હું ફોટોકોપી મેડમને આપી દઈશ. આમાં કેટલાક સેન્ટેન્સીસ છે, પ્રેક્ટિસ છે, એક્સરસાઇઝ છે, તમે એ પછી કરજો. ચાર 5 પેજીસ છે, વધારે નથી. તમારે કઈ અત્યાર સુધીના પ્રશ્નો હોય તો? નથી ને? ઓકે.
સેન્ટેન્સમાં એક લખ્યું છે ઈચ ઓફ ધ સ્ટુડન્ટ્સ. જી અહીંયા તમે ધ્યાન આપો. અહીંયા શું કર્યું છે ભાઈ? આપણે શું કર્યું છે? સ્ટુડન્ટ કર્યું છે કે સ્ટુડન્ટ્સ કર્યું છે? શું કઈ ઇમ્પોર્ટન્ટ વાત નથી ને કઈ? હા, તો હોય તો જરા બહાર જઈને કરી લેજો. સી તમે તો બહુ થોડા છો. 150 પોણા 200 નો ક્લાસ હોય ને તો આઈ કોન્ટેક્ટ તો મારો રહેશે જ બધા સાથે. હું સરસ રીતે લખી દઉં. ચાલો, સ્ટુડન્ટ્સ એક વચન કે બહુ વચન? ઈઝ આવશે કે આર આવશે વર્તમાનમાં? આર. વર્તમાનમાં. અચ્છા, ભૂતકાળમાં વોઝ કે વેર? બરોબર. અને હેવ અને હેઝ હોય તો હેવ કે હેઝ? હેવ. ડુ અને ડઝ માંથી ડુ. પછી કમ્સ કે કમ? એક આપણે એક એક્ઝામ્પલ પકડી રાખી, એસીએસ વાળો કમ. બરોબર. શા માટે? કારણ કે કરતા બહુવચનમાં છે. સદંતર ખોટું, સાવ ખોટું. તમને એ બધું એમ આવડી જાય, બ્રેડ ને બટર કીધું એટલે પછી અમારી કઈ વેલ્યુ જ નહીં એમ. બધું આવડે તો અમારી શું વેલ્યુ? પ્લીઝ. યસ, અહીંયા આવશે. હા, ક્લેપ્સ ફોર હર. કઈ વાંધો નહીં, હજી બીજું ઘણા બધા નિયમો છે, ક્યાંક તો તમને ચેલેન્જ કરી દઈશ. ઘણી વખત શું થાય મેડમ, તમે જે કહ્યું ને એવું ઘણી વખત આપણે એક પ્રકારની શું કહેવાય, જે લોકો જીવંત છે ને, લાઈવ છે, સેન્સિટિવ છે ને, એમને આ પ્રશ્નો ખૂબ થતા હોય છે. વાત સાચી છે. ક્યારેક સ્ટુડન્ટ ડરને માર્યો ન બોલતો એવું બની શકે. બરોબર, આવડતું હોય પણ મારું ખોટું પડશે તો મારી આબરૂનું શું એમ? ભલે માર્કશીટમાં 0 હોય વાંધો નહીં, બાકી ક્લાસમાં તો આબરૂ રહેવી જ જોઈએ, રાઈટ? અથવા ઘણી વખત આળસ થતી હોય, ડાઉટ આવતો હોય, રાઈટ? અને એ વખતે ટીચર્સ છે ને કેટલા બધા આમ તમારા કલ્યાણ માટે કેટલું બધું આમ ધ્યાન રાખતા હોય છે, બહુ ધ્યાન રાખે. નાની નાની બાબતોમાં ખૂબ ક્યારેક એવું થાય કે તમને કડવી વાત લાગે, પણ આ દુનિયામાં 3 પાત્ર એવા છે, તમારા એક મમ્મી, તમારા એક ફાધર અને એક તમારા ટીચર. હંમેશા તમારું કલ્યાણી છે, રાઈટ? એ કડવી વાત કરે ને તો પી જજો, પણ એનો ઈરાદો તો મીઠો હશે. સો અહીંયા સ્ટુડન્ટ્સ બહુવચન, દેખીતી રીતે બહુવચન છે, પહેલી દ્રષ્ટિએ લાગે બહુવચન, પણ એની આગળ એવો કંઈક શબ્દ લાગ્યો છે કે બહુવચનને પણ શું કરી દે છે? યસ, લાસ્ટ. કયો શબ્દ એવો છે કે આપણે ચેન્જ કરી આપશે? कौन सा ऐसा शब्द है जो सब्जेक्ट का वचन, एक वचन हो या बहुवचन, चेंज कर दे? वो कौन सा शब्द है? एक काम करिए ना भैया, आप आगे आ जाइए. हाँ, मेरी आपसे जो दूरी है ना वो मुझे बहुत मुश्किल. आप आ जाइए, आगे आ जाइए. दोनों अलग हो जाओ, दोनों का कल्याण हो जाएगा. यहाँ पे आ जाओ. अच्छा, प्रॉब्लम आ साइड है, आ बाजू कई प्रॉब्लम होता नहीं. आ जाओ भैया, आ जाओ. सी, मैं आपको कुछ देना चाहता हूँ, सिखाना चाहता हूँ. હા, હવે એ ત્યાં સુધીમાં એની ઉપર બહુ ધ્યાન નહીં દેતા, એનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. હવે આનું સિક્રેટ શું છે? તમારો સબ્જેક્ટ, પ્લીઝ આગે આ જાય, તમારો કર્તા એક વચનમાં હોય કે બહુવચનમાં હોય, જો એની આગળ ઈચ અથવા એવરી અથવા નો અથવા નો વન અથવા નન, એનો એની, બરોબર, આવું લાગે ને તો સબ્જેક્ટ એક વચનમાં હોય કે બહુવચનમાં હોય, એને તમારે એક વચનમાં જ ગણવાનું છે, રાઈટ? તો અહીંયા ઈચ લાગ્યું છે ને એટલે સ્ટુડન્ટ્સ અહીંયા બહુવચન છે તો પણ શું આવશે? ઈઝ આવશે. શા માટે? અહીંયા તમને ગુજરાતી શબ્દ ઉપયોગ થશે. અચ્છા, ઈચ અને એવરી નું ગુજરાતી શું થાય છે?
અચ્છા, આની સંધિ છૂટી પાડો ને. દર વત્તા એક આવ્યું. એક એટલે કયું વચન? એક વચન કે બહુવચન? એટલે અહીંયા ઈઝ લાગશે. શા માટે? કારણ કે ઈચમાં એક આવ્યું છે, વ્યક્તિગત વાત છે, સમૂહની વાત નથી. અહીંયા માની લો કે ઈચની જગ્યાએ હું ઓલ કરી દઉં તો અહીંયા આર આવશે. પણ અહીંયા ઈચ હોય, એવરી હોય, વન હોય, નો વન હોય કે નન હોય તો એને હંમેશા શું ગણવાનું છે? એક વચન ગણવાનું છે. राइट? जरा लखी लो. मैं बीच में हिंदी भी बोलता रहूंगा. कर्ता एक वचन में होय के बहुवचन में होय? मतलब અહીંયા સ્ટુડન્ટ્સ લખ્યું છે એમ હોય કે સ્ટુડન્ટ હોય? રાઈટ? કર્તા એક વચનમાં હોય કે બહુવચનમાં હોય? જો તેની આગળ each, every, one, none, no one. each, every, one, none અથવા no one. લાગતું હોય તો કરતા હંમેશા એક વચનમાં ગણાશે. કરતા હંમેશા એક વચનમાં ગણાશે અને એ પ્રમાણે મુખ્ય ક્રિયાપદ અથવા સહાયકારક ક્રિયાપદનું સ્વરૂપ આવશે. રાઈટ? હવે એ પછી આપણે એક્ઝામ્પલ લઈએ છીએ. each of the students is very wise. રાઈટ? હું તમારી વાત કરું છું, છો કે નહીં? મેં એક મને ન સમજાણું. મેં એમ કહ્યું વાઇસ શબ્દ, વાઇસ એટલે ડાયા, બરાબર, વ્યવહાર કુશળ. અને મેં એમ કહ્યું કે તમારી વાત કરું તો બધા દાંત કાઢતા હતા. મને એ ન સમજાણું. કદાચ એવું બને કે આ સાહેબ ક્યાં અમને હજી ઓળખે છે અસલ. જોવા હોય તો હોસ્ટેલમાં આવજો રાતના 9 વાગ્યા પછી. સાચી વાત છે. હું પણ હોસ્ટેલમાં જ રહ્યો છું, કદાચ તમારા કરતા વધારે વર્ષો રહ્યું છું. શિયાળામાં આપણા રૂમમેટના ઘરેથી શુદ્ધ ઘીમાં બનેલો પાક આવ્યો હોય અને લોક મારેલું હોય તો એ કેવી રીતના ખોલવું એ ટેકનિક શીખવી મારી પાસે આવજો. એનો કોઈ ચાર્જ નહીં લઉં તમારી પાસે. લોક મારેલો હોય તો એ ખુલી જાય અને ડબરો ખાલી થઈ જાય. હા, એમને હોય. અને જો તમારી પાસે મારા કરતા વધારે સારી ટેકનિક હોય તો મને શીખવજો. વૃદ્ધાશ્રમમાં મને કામ લાગશે. અડધી જિંદગી એમને જ જવાની છે હોસ્ટેલમાં, પછી વૃદ્ધાશ્રમમાં. આ વચ્ચેનો ગેપ જ બહુ સારો છે. સો પ્લીઝ એ થોડું આમ શું કહેવાય, હળવાશ છે. ઈચ ઓફ ધ સ્ટુડન્ટ્સ ઇઝ વેરી વાઇઝ. અહીંયાથી કંઈક નો બડી એવો કંઈક શબ્દ આવ્યો. કોઈ બોલ્યું હતું નો બડી? હા, આમાં એડ થશે. થેન્ક યુ. આમાં એડ થશે. ગુડ. તમારી એક કમ્પ્લેન મારી હતી, પણ તમે આ શબ્દ કીધો ને તમારી કમ્પ્લેન તમે સોલ્વ કરી દીધી. તમારી શું કમ્પ્લેન હતી ખબર છે? મને વાંધો નહોતો, પણ હું તમને પૂછવાનો હતો કે તમે આમ પગ આમ જે ચડાવીને બેઠા છો તો કઈ મુશ્કેલી નથી ને એમ? રાઈટ? અલાઉડ યાર, અલાઉડ. સુઈ જાવ ને હું ક્યાં મને વાંધો. મને આવડવું જોઈએ બસ. એની હાવ તમારા મગજમાં ઉતરવું જોઈએ. સુતા સુતા શીખો, છૂટ છે. રાઈટ? પણ તમે આજે જવાબ આપ્યો ને, સેલ્યુટ. આ એડ થઈ શકે આમાં. મેં કહ્યું ને મારા વિદ્યાર્થી મને ઘણું શીખવાડ્યું છે. એ તમારા જેવા હોય છે. અહીંયા આગળનો શબ્દ લઈએ, એવરી.
એવરી ડોગ ડેશ નોટ પેટ, એટલે બધા કૂતરાઓ છે કે પાળતું, ઘરાઉ પાળતું ડોમેસ્ટિક નથી હોતા એ રીતના, બરાબર. ઈઝ આવશે કે આર આવશે? ઈઝ આવશે. શા માટે? કારણ કે ઈચ, એવરી, વન, નો વન, નન, નોબડી, બરાબર, એ બધા એક વચનના સ્વરૂપો છે. વાતો નહીં. સી, તમે બધા જ મારા સ્ટુડન્ટ્સ છો, હું તમને બધાને ખૂબ રિસ્પેક્ટ આપું છું, બરોબર. માન એવી ચીજ છે કે માન આપો તો મળે. જ્યારે આપણે વાતો કરવા બેસશું ને ત્યારે પુષ્કળ વાતો કરીશું. તમે બોલજો, હું સાંભળીશ. જ્યારે શીખવા બેઠા છીએ ત્યારે માત્ર ને માત્ર હું બોલીશ, તમારામાંથી કોઈ નહીં બોલે. ક્વેશ્ચન પૂછી શકાશે, 100% પૂછી શકાશે, બાકી અંદર અંદરની કોમેન્ટ્સ નહીં થઈ શકે. હા, પ્લીઝ ધ્યાન રાખજો. અહીંયા ફરીથી મેક અથવા મિક્સ. શું આવશે? મેક નહીં આવે. શું આવશે બેન? હા, તમે કંઈ ડિસ્કશન કરતા હતા એટલે હું તમારી પાસે પૂછવા આવ્યો છું. શી સ્ટુડન્ટ પાસે કઈ ડિસ્કશન હોય? ભણવાની હોય, બીજું શું હોય, એટલે પૂછવા આવ્યો છું. શું આવશે? હું છેલ્લી બેન્ચે જ બેસીને ભણ્યો છું, પણ છું ગોલ્ડ મેડાલિસ્ટ, એ પણ હકીકત છે. હા, એટલે અને આ દુનિયાના સૌથી મોટા બિઝનેસમેન, આ દુનિયાના સૌથી મોટા ગુંડાઓ, આ દુનિયાના સૌથી મોટા વકીલો કે સૌથી મોટા પ્રિન્સિપાલો છેલ્લી બેન્ચમાંથી જ આવે છે. તો અહીંયા શું આવશે? મેક આવશે કે મેક્સ આવશે? હે, મેક્સ આવશે. એસ લાગશે. શા માટે? એક વચન છે એટલે. સાદો વર્તમાન કાળ, ત્રીજો પુરુષ એક વચન, એસ એસ લાગશે. એ નિયમ પ્રમાણે શું આવશે અહીંયા? મેક્સ. નન ખાલી જગ્યા પરફેક્ટ ઇન લાસ્ટ એક્ઝામ. શું આવશે? ઈઝ આવશે કે આર આવશે? હા, સી. શિક્ષક ગમે એટલો સારો હોય ને તો એટલો આંધળો ભરોસો તો નહીં જ રાખવાનો કે એમ કે ઈઝ આવશે કે આર. તો ઈઝ 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 થોડુંક વિચારવાનું. શું આવશે? વોઝ આવશે. શા માટે? ગઈ એક્ઝામ ની વાત છે, ભૂતકાળની વાત છે, 11th ની 12th ની વાત છે, કોલેજની વાત નથી. કયો કાળ થયો? ભૂતકાળ. ભૂતકાળ માટે બે શબ્દ વોઝ અથવા વેર. એક વચન હોય તો વોઝ, બહુવચન હોય તો. આમાં એક વચન છે કે બહુવચન છે? કેવી રીતે ખબર પડી? એકચ્યુઅલી નન છે ને, નન, એમાંય વન સમાયેલો જ છે. આ તો ખાલી નકારનો એન લાગ્યો છે, બાકી આ નો વન અને નન બંને સરખા જ છે, બરોબર. આ વચ્ચે જે ડબલ ઓ હતા ને એમાંથી એક ઓ કાઢી નાખ્યો એટલે નન થઈ ગયું, રાઈટ? એ જરા ધ્યાન રાખજો. પછી એવી જ રીતે માનો કે અહીંયા નો વન કરી નાખીએ તો પણ શું આવશે? અહીંયા શું આવશે? નો વન વોઝ આવશે, રાઈટ? હવે નો વન કે નો બડી હોય તો પણ વોઝ આવશે. અચ્છા, હવે લાસ્ટ એક્ઝામ ને બદલે ધીસ એક્ઝામ મેં કરી દીધું છે. લાસ્ટ નો મતલબ થાય છે, લાસ્ટ નો મતલબ થાય છે ભૂતકાળ, અને ધીસ નો મતલબ શું થશે? વર્તમાન કાળ. ધેટ એટલે ભૂતકાળ. જો સમય અને સ્થળની દ્રષ્ટિએ દૂર હોય તો ધેટ, રાઈટ? સમય અને સ્થળની દ્રષ્ટિએ નજીક હોય મતલબ વર્તમાન હોય તો ધીસ, રાઈટ? તો ધીસ એટલે વર્તમાન થયું તો શું આવશે? હા,
એક રિવિઝન કરી લઈએ. સબ્જેક્ટ ઓફ એગ્રીમેન્ટ એટલે એવો વાક્યનો પરિસ્થિતિ કે જેમાં કર્તા અને ક્રિયાપદ વચ્ચે અગ્રીમેન્ટ, સાયુજ્ય, એકરૂપતા, યોગ્યતા હોવી જોઈએ. એના માટે નિયમો કયા છે? ગ્રામરના, ભાષાના અને પરિસ્થિતિના નિયમો. આપણે શરૂઆત કરી હતી અલગ અલગ ટેન્સીસના નિયમો પ્રમાણે. પછી આવ્યા એન્ડ ઉપર. એન્ડમાં પેલું જોયું કે એન્ડ લાગવાથી બહુવચન થાય તો આર આવે, વેર આવે, મેક આવે, ડુ આવે, એ બધા. પછી એ જ એન્ડમાં ફેરફાર કર્યો કે જો અલગ અલગ અસ્તિત્વ ધરાવતી વસ્તુ, વ્યક્તિ, પદાર્થ કે જેને આપણે કર્તા કહીએ એક બની જાય તો શું થશે? એક વચન થશે. ફોર એક્ઝામ્પલ બ્રેડ એન્ડ બટર, રાઈટ? તો એ પ્રમાણે આવશે. અલગ પણ છે અને એક પણ છે. એ પછી જોયું તો આપણે સંયોજક કયું હતું? ઓર વાળો. ઓરના આઈધર ઓર, નેધર નોર અથવા ઓર. તો એમાં શું કરવાનું? ઓર પછીનો જે કંઈ પણ કરતા હોય, એક વચન હોય, બહુવચન હોય, 500 વચન હોય, 50 વચન હોય, જે હોય, આપણે એને ફોલો કરવાનું, બીજું કંઈ નહીં. વેરી સિમ્પલ, રાઈટ? પછી આવા કેટલાક શબ્દો જે અસર કરે છે, આ જરા યાદ રાખજો. ઈચ, એવરી, વન, નન, નો વન, નો બડી, રાઈટ? તો એ બધામાં એક વચન ગણવાનું રહેશે. આટલું આપણે શીખ્યા. એમાંથી તમારા કંઈ પ્રશ્ન હોય તો. નિયમો તો 27 જેટલા છે મારી બુકમાં, 30 ઉપર જાય છે. હું તમને મેઇન શીખવાડી દઉં છું. ફોકસ ત્યાં રહેશે. આપણી પાસે સમય ઓછો છે, કામ વધારે કરવાનું છે. કેટલાક શબ્દો લખી લો ફરીથી બીજા. જો વાક્યમાં વિથ છે, અહીંયા છે, લઈ લઈશ છે. બહુ સિમ્પલ, સીધો સાદો માણસ છે, લઈ લઈશ. જો વાક્યમાં વિથ, એલોંગ વિથ, જો વાક્યમાં વિથ, એલોંગ વિથ, ટુગેધર, કે એઝ વેલ એઝ, જેવા શબ્દોથી, એક કરતા વધારે, જેવા શબ્દોથી એક કરતા વધારે કર્તાઓ જોડાયેલા હોય તો મુખ્ય ક્રિયાપદ અથવા સહાયકારક ક્રિયાપદ. પ્રથમ ક્રમમાં આવેલા કર્તાને અનુરૂપ આવશે. પ્રથમ કર્તાને અનુરૂપ આવશે. હવે આપણે જે લખ્યું છે ને ભાઈ, એટલે ભાઈ બેન બધા, ખાલી ભાઈ એને સમજીએ. આપણે શું લખ્યું કે આવા બધા શબ્દો હોય, વિથ હોય, એલોંગ વિથ હોય, ટુગેધર હોય, એઝ વેલ એઝ હોય, આવા બધા શબ્દો હોય ને, એમાં એક કરતા વધારે કર્તાઓ આવતા હોય છે, સબ્જેક્ટ્સ આવતા હોય છે, રાઈટ? અહીંયા જો આઈ છે, આઈ કોણ છે? કર્તા છે.
અને મારી સાથે બીજા કોણ છે? 10 ફ્રેન્ડ છે. તો ટોટલ કેટલા થયા? તો કરતા એક રીતે જોઈએ, પહેલી દ્રષ્ટિએ આપણને એમ લાગે કે 11 એટલે તો બહુવચન થયું, રાઈટ? પણ આવા ખાસ પ્રકારના શબ્દો વિથ હોય, એલોંગ વિથ હોય, એઝ વેલ એઝ હોય, ટુગેધર હોય, ત્યારે મુખ્ય કર્તાને ધ્યાનમાં રાખવાનું, પ્રથમ કર્તાને ધ્યાનમાં રાખવાનું, અને એ પ્રમાણે તમારે સ્વરૂપ મૂકવાનું છે. હવે જો વર્તમાન હોય તો અહીંયા શું આવશે? ફ્રેન્ડ્સ છે એટલે આર આવશે, કે અહીંયા આઈ છે એટલે એમ આવશે? શા માટે? શા માટે? બંનેને હું કમ્બાઈન કરું છું. એમ આવશે ક્યારે? જો શબ્દો આવા હોય તો. બીજા શબ્દો હોય તો કંઈક અલગ છે. સી, દરેક વખતે નવા નિયમો, દરેક વખતે નવું રિઝલ્ટ. જો આવા કોઈ શબ્દો હોય, વિથ, એલોંગ વિથ, ટુગેધર, એઝ વેલ એઝ, આવા બધા શબ્દોથી જો કરતા જોડાયેલા હોય તો મુખ્ય કર્તાને અથવા તો પેલા શરૂઆતમાં જે કરતા આવ્યા એને ધ્યાનમાં રાખવાનું. તો અહીંયા પેલો કર્તા કોણ છે? આઈ છે. તો શું આવશે? એમ આવશે. જો ફ્રેન્ડ્સ ને ધ્યાનમાં રાખીએ તો આર આવે, પણ જો આમ હોત તો I and my 10 friends, વિથ ન હોત તો શું આવત? આર આવત. પણ અહીંયા તો શું કયો શબ્દ છે? વિથ છે. આવું શા માટે? હું તમને કહું, એના માટે બે શબ્દ છે. આવું શા માટે એનું લોજિક આપો. બે શબ્દ છે, એક મુખ્ય કર્તા અને એક ગૌણ કર્તા, રાઈટ? મુખ્ય કર્તા અને ગૌણ કર્તા. તો આમાં ગૌણ કર્તા ગમે એટલા હોય એ મહત્વનું નથી, મુખ્ય કર્તા કોણ છે એ મહત્વનું છે. એટલે આપણે આઈ ને ધ્યાનમાં રાખી અને શું કર્યું છે? અહીંયા એમ કર્યું છે. જો આમ હોત હું આઈ રાખી દઉં, થોડું ખોટું છે પણ આઈ રાખું છું. ઓકે, તો શું થાત? એમ આવત કે આર આવત? આર આવત. કારણ કે હવે મુખ્ય કર્તા કોણ થઈ ગયા? 10 ફ્રેન્ડ્સ મારા, એ મુખ્ય કર્તા છે, હું મુખ્ય નથી. તો શું આવશે? આર આવશે. નો ડાઉટ આવા વાક્યો ઓછા હોય છે, આ ટાઈપના જ સેન્ટેન્સીસ વધારે આવતા હોય, પણ આવું આવશે તો આર આવશે, આ ટાઈપનું સેન્ટેન્સ હશે તો, અને આ ટાઈપનું સેન્ટેન્સ હશે તો એમ આવશે, અથવા ઇઝ આવશે, અથવા ડઝ આવશે, અથવા હેઝ આવશે, એક વચન વાળા ડઝ આવશે, એ બધા, રાઈટ? પણ ક્યારે? જો સેન્ટેન્સના અલગ અલગ કર્તાઓ વિથ, એલોંગ વિથ, ટુગેધર, ટુગેધર વિથ પણ આવી શકે, એઝ વેલ એઝ, આવા સંયોજકોથી જોડાયેલા હોય, આવા કન્જંક્શન્સથી જોડાયેલા હોય, આવા ક્લોઝ વર્ડ્સને ઉપવાક્યના શબ્દોથી જોડાયેલા હોય, ત્યારે આ ટાઈપના નિયમ રહેશે, રાઈટ? મેડમ ટાઈમિંગ માટે હજુ 15 મિનિટ છે, વાંધો નહીં છે, 15 મિનિટ તો છે. ઓકે, પછી પાછું થાય છે શું ખબર છે? 4 વાગ્યા પછી અહીંયા ભરાતું જાય ને અહીંયા ખાલી થતું જતું હોય. અને કોઈને નાસ્તાની ટેવ હોય, કોઈને ચાયની ટેવ હોય, રાઈટ? એટલે પછી એનર્જી લેવલ ધીરે ધીરે ડાઉન થતું હોય છે. તો મને જરા કહેજો તમે. હા, તમને મજા ના આવે એટલે તમારે આરામ કરી દો એટલે મને ખબર પડી જશે કે કંઈક હવે થોડું કંઈક બુસ્ટરની જરૂર છે. હા, તમારે ના 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 કઈ જરૂર નહીં, મગાવી દો, મને રોકડા આપી દેજો. જરૂર નથી, મતલબ હું બહુ ઓછી પીવું છું, ચા ઓછી પીવું છું. ના નહીં, અમસ્તે હવે કેન્ટીન કદાચ બંધ થઈ ગઈ હશે. ના ના, અને એ સારું નહીં લાગે બેન. આપણે પીએ ના બધા એમને હોય. હા, આપણે સાથે ચા પીશું એ વાત સાચી. કઈ જરૂર નથી. સી, મને તમારા પ્રત્યે બહુ જ લાગણી, એટલા માટે હું તમને લોજિક આપું છું. તમે અમારું જે સપનું હતું ને એ સાકાર કર્યું છે. રિયલી હું બોસ્ટિંગ નથી કરતો, મારી મોટી નથી કરતો, પણ હું તમને એક ફેક્ટ કહું. 2001, 2, 3, 4 સુધીની વાત કરું છું.
અહીંયા સંસ્કૃત યુનિવર્સિટી હોવી જોઈએ એવા જે લેટર્સ લખાયા ને સોમનાથ ટ્રસ્ટ દ્વારા, એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન અને ટાઈપિંગ મેં કરેલું છે. બિલકુલ. That's why I love you all. I love this college. I love this university. Yes. હું બિલકુલ સામે હતો, બરોબર, તો ત્યાંથી હું કામ કરતો. રાઈટ. એટલે મારા માટે અહીંયા કામ કરવું એ પણ એક માને, તમારી સાથે રહેવું, તમારી સાથે કામ કરવું એ પણ પ્રાઉડ ફીલ થાય એવી વાત છે મારા માટે. યસ, એવો એક બીજો સરસ શબ્દ છે, આના જેવું છે. દરેક નવા શબ્દ વખતે દરેક નવું નિયમ. હું થોડા શબ્દો અહીંયા લખું છું, એ તમે જરા જોજો. સી, અહીંયા માત્ર ફર્ક આર્ટિકલ નો છે. અહીંયા એ નંબર ઓફ છે, બીજા નીચે શું છે? ધ નંબર ઓફ છે. બાકી નંબર ઓફ સરખા જ છે. સેન્ટેન્સમાં એ નંબર ઓફ આવે તો કંઈક અલગ રિઝલ્ટ, અને ધ નંબર ઓફ આવે તો પણ કંઈક અલગ રિઝલ્ટ છે. વાક્યમાં કર્તાની પહેલા જરા લખો પ્લીઝ. લખેલું હશે તો વંચાશે. જેમને ઈચ્છા હોય એ ફરજિયાત નથી, પણ જેમને ઈચ્છા હોય લખો. લખેલું હશે તો ક્યારેક તમે રિપીટ કરી શકશો, જોઈ શકશો. વાક્યમાં જ્યારે કર્તાની સાથે એ નંબર ઓફ વપરાય ત્યારે મુખ્ય ક્રિયાપદ અથવા સહાયકારક ક્રિયાપદ. કર્તામાં જ્યારે, ફરીથી બોલું છું, કર્તામાં જ્યારે, વાક્યમાં જ્યારે કર્તા સાથે એ નંબર ઓફ વપરાય ત્યારે કર્તા બહુવચનમાં ગણાશે. કર્તા બહુવચનમાં ગણાશે. તેમજ કર્તા સાથે ધ નંબર ઓફ વપરાશે. ધ નંબર ઓફ વપરાશે ત્યારે કર્તા એક વચનમાં ગણાશે. એક વચનમાં ગણાશે અને તે પ્રમાણે મુખ્ય અથવા સહાયકારક ક્રિયાપદનું સ્વરૂપ આવશે. મુખ્ય અથવા સહાયકારક ક્રિયાપદનું સ્વરૂપ આવશે. મુખ્ય અથવા સહાયકારક ક્રિયાપદનું સ્વરૂપ આવશે. એટલે ઈઝ આવશે કે આર આવશે એ નક્કી કરવાનું છે. વર્તમાન હોય તો ઈઝ આવશે કે આર આવશે એ કેના ઉપરથી નક્કી થશે? એ નંબર ઓફ અથવા તો ધ નંબર ઓફ. અચ્છા, આનું સિક્રેટ બતાવી દો. જો એ એટલે એક વચન થયું ને તો અહીંયા આપણે એને બહુવચન ગણવાનું. અને ધ માં ઘણા બધા હોઈ શકે, એકમાં પણ હોઈ શકે ધ ને બહુમાં પણ. તો અહીંયા આને શું ગણવાનું? આનાથી ઉલટું ચાલવાનું. રાઈટ, ઉલટું ચાલવાનું. ભાઈ છેલ્લેથી બીજી બેચમાં વાત થાય છે, વાત નહીં કરો પ્લીઝ. તમે અહીંયા ધ્યાન આપો. તમારા કઈ ઇશ્યુઝ હોય, પ્રશ્ન હોય તો તમે મને અહીંયા કહો. હા, અંદર અંદર વાત નહીં કરો. આપણે લખ્યું ને એક વચન બહુવચન, કે ખાલી સીધું આ જ લખ્યું? નિયમે લખાયું. હવે અહીંયા એ નંબર ઓફ અને ધ નંબર ઓફ બંનેમાં સ્ટુડન્ટ્સ જ છે, બધામાં બહુવચન છે. સ્ટુડન્ટ્સ બંને સેન્ટેન્સમાં છે. રાઈટ. તો ક્યાં ઈઝ આવશે વર્તમાનમાં અને ક્યાં સેન્ટેન્સમાં આર આવશે એ તમારે કહેવાનું છે. એ નંબર ઓફ સ્ટુડન્ટ્સમાં શું આવશે?
આર આવશે, રાઈટ. અને ધ નંબર ઓફમાં ઇઝ આવશે. સમજે સમજે સમજે. એ ઊંધો એસ નથી, એ ઝેડ છે. ઈઝ નો ઉચ્ચારણ બોલો તો, ઈઝ નો ઉચ્ચારણ ગુજરાતીમાં તમે બોલ્યા હોત ઈસ તો હું એસ લખત. ના, એ ઘરનું ઉચ્ચારણ ના હાલે. તમે ઈસ એટલે કે ડિક્શનરીમાં હોય એમ ચાલે, આપણું ના ચાલે. સમજાયું તમને? ઉલટી ગંગા છે. આર્ટિકલ એ, અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે આર્ટિકલ એ હોય એટલે એક વચન હોય, એ બોય, એ સ્ટુડન્ટ, એ કાવ, રાઈટ. પણ આ નંબર ઓફ સાથે જયારે આવ્યું ત્યારે ઉલટું કરવાનું છે. અત્યાર સુધી એવું માનતા હતા કે ધ માં બહુ વચન હોઈ શકે, એક વચન પણ હોઈ શકે, પણ મોટે ભાગે ધ માં બહુ વચન હોય છે. તો ત્યાં એક વચન આવી ગયું, રાઈટ. તો એ નંબર ઓફ અને ધ નંબર ઓફ થી જો સેન્ટેન્સ શરૂ થતું હોય તો શું આવશે? એલર્ટ થઈ જવાનું, ઉલટી ગંગા ચલાવવાની છે. એક વચનમાં બહુવચન અને બહુવચનમાં એક વચન. એવી રીતના માનો કે અહીંયા ભૂતકાળ હોય તો તમે, હવે તો તમને સમજાઈ ગયું ને. અહીં યસ્ટરડે, લાસ્ટ વીક એવું લખ્યું હોય તો વોઝ અને વેર આવશે, રાઈટ. હેવ અને હેઝ માં શું થયું? હેવ અને હેઝ માં હેઝ અહીંયા આવશે કારણ કે એક વચન છે. એ ટાઈપનું સેન્ટેન્સ હશે તો થોડું સેન્ટેન્સમાં બદલવા આવશે હેવ. અચ્છા, ડુ ડઝ માં ડુ ક્યાં આવશે ને ડઝ ક્યાં આવશે? રાઈટ. એ રીતના મેક હોય ને મેક્સ હોય, એસ વાળી વાત છે. અહીંયા શું આવશે? અહીંયા સી. હવે આવું શું કામ થયું એ તમને કહું. આ મેક્સ માં એસ છે ને, આ એસ એ એક વચન બહુવચન વાળો એસ નથી, રાઈટ. તમને એમ થયું કે આ બહુવચન છે ને એટલે આપણે એસ અહીંયા મૂકી દઈએ. આ એસ છે એ એક વચન બહુવચન વાળો નથી, કાળ વાળો એસ છે, સાદા વર્તમાન કાળ વાળો એસ છે, રાઈટ. આ એસ બહુ ભૂલ કરાવી દો. ખરેખર હું તમને કહું, તમારે છે ને તમારે બહુ ધ્યાન રાખવાનું, બહુ ભૂલ કરાવી દે. હા, એસ છે ને તમને બહુ ભૂલ કરાવે, વેરી રિસ્કી. જેને લાઈટ થઈ ગઈ બોલતા નહીં, બરાબર. મેં બોલો ના પાડી છે. હજુ ઝડપથી એકાદ પોઈન્ટ લઈ શકાય એમ છે, આપણે લઈ લઈએ. ક્રિકેટ તો તમે બધા જુઓ જ છો, રાઈટ. એમાં ઇનિંગ્સ જેવો શબ્દ છે, ઇનિંગ્સ, પણ છે એ એક વચન. ઇનિંગ્સમાં જો મને એમ છે ઇનિંગ્સ નો સ્પેલિંગ આ રીતના છે, INNINGS, ઇનિંગ્સ, બરોબર. એસ છે. કેટલાક એવા શબ્દો છે કે દેખીતી રીતે બહુવચન હોય પણ વાસ્તવમાં શું હોય છે? એક વચન હોય. તો શું આવશે? ઇઝ આવશે, રાઈટ. અચ્છા, ચિલ્ડ્રન નું બહુવચન કેટલાને ખ્યાલ છે? ચિલ્ડ્રન નું વેરી ગુડ. કારણ કે શબ્દ આપણને, મને, અને એવું નથી, મેં કહ્યું મારા વિદ્યાર્થી મારા જ્ઞાનમાં વધારો કર્યો છે. મને ઘણા એવા સ્ટુડન્ટ મળ્યા છે કે એને CHILDREN ને પછી એસ લગાડી દીધો છે, ચિલ્ડ્રન્સ. એનો મતલબ એવો થયો કે જેને બે બાળકો એને ચિલ્ડ્રન કહેવાનું અને 12 હોય એને ચિલ્ડ્રન્સ કહેવાનું, એવું થયું ને. કેટલાક એવા શબ્દો છે કે જે આપણને ભૂલ ખવડાવી દે,
રાઈટ. તો ત્યાં તમારે એક વચન બહુવચનનું ધ્યાન રાખવાનું. ઇનિંગ્સ છે એક વચન છે, તો શું આવશે? ઈઝ આવશે. માઇસ છે તો એમાં ઈઝ આવશે કે આર આવશે? આમાં કે યસ લાગેલો નથી, તમને કહી દઉં. માઉસ એટલે ઉંદર, બરોબર. અને આપણે શું કે ઉંદરડા શું કે ઉંદરડાઓ, તો શું કહેવાનું? માઇસ કહેવાનું છે. તો શું આવશે અહીંયા? આવા તો ઘણા બધા શબ્દો છે, રાઈટ. અરેબિયન નાઇટ્સ એક બુક છે. અરેબિયન નાઇટ્સ એક પુસ્તકનું નામ છે, એક જ છે. તો શું આવશે? ઇઝ કે આર? હેવ કે હેઝ? વોઝ કે વેર? વોઝ. ડુ કે ડઝ? મેક કે મેક્સ? સમજાયું? આ રીતના. બીજું એક ફિલ્મ છે 100 Days, જૂનું ફિલ્મ છે, તો કદાચ તમે જોયું હોય તો, રાઈટ. તો આવા પહેલી દ્રષ્ટિએ આપણને ભૂલ ખવડાવી દે એવા શબ્દો હોય, એક વચનના કે બહુવચનના, તો એ વખતે આપણે વિવેક બુદ્ધિથી ધ્યાન રાખવાનું છે કે અહીંયા ઈઝ મૂકવાનું છે કે આર મૂકવાનું છે. અત્યાર સુધી શીખાયેલા આપણા આ પોઈન્ટ્સમાં તમારા કોઈ સવાલ હોય તો મને પૂછી શકો છો. તમે અંદર કહેશો તો તમારો મેસેજ મારા સુધી નહીં પહોંચી શકે. કઈ રિપીટ કરવું હોય કોઈ પોઈન્ટ, યુ કેન આસ્ક મી. થયું બરાબર? કઈ પ્રશ્ન નથી ને? જો પ્રશ્ન ન હોય તો હું તમારો આભાર માનું છું. હોય તો આભાર. હવે 2 કલાકની આટલી મશક્કત કર્યા પછી હું તમને એક સિક્રેટ શીખવાડું છું. પણ એ સિક્રેટ એક્ઝામમાં ઇમરજન્સી વખતે ઉપયોગ કરજો, બાકી આ નોલેજ જરૂરી છે. સિક્રેટ એ છે કે એક્ઝામમાં તમને કોઈ પણ સેન્ટેન્સ પૂછાયું હોય, ઈઝ હોય તો આર કરો ને વોઝ હોય તો વેર કરો, હેવ હોય તો હેઝ કરો ને હેઝ હોય તો હેવ કરો, ડુ હોય તો ડઝ કરો ને ડઝ હોય તો ડુ કરો, તમારા 100 માંથી 100 માર્ક આવશે. અમતા પેલા કહેવાની જરૂર હતી. કારણ કે એક વાત તો કન્ફર્મ છે કે સેન્ટેન્સ હંમેશા ખોટું જ પૂછાશે, રાઈટ. આ 2 કલાકની માથાજીક કરવાની આમ તો જરૂરત જ નથી યાર. બેન તોય તમે મને 250 જ આપશો. અને આ એક સેન્ટેન્સ મેં કહી દીધું હોત ને તો એગ્રીમેન્ટ તો આવડી જ જાત, તોય બધા 250 જ મળવાના છે. વધારે આપશો? સી અચ્છા, એ તો ઠીક છે, એક જોક હતો, પણ તમે એને SOS તરીકે વાપરી શકો. ચાલો એક એવું સેન્ટેન્સ આવી ગયું કે આમાં ખબર નથી પડતી કયો નિયમ છે, રાઈટ. તો પછી આપણું ફાયરિંગ કરવાનું છે. ખોટું હશે સુધારવાનું છે. ફરી વધીને શું ફરક હશે? ઈઝ હોય તો આર થશે, એક વચન હોય તો બહુવચન થાય, બહુવચન હોય તો એક વચન થાય. ઇંગ્લિશમાં 2 જ વચન છે, દ્વિવચન જેવો કોઈ શબ્દ જ નથી, રાઈટ. સો again I am very much grateful to all of you, starting from the cameraman, starting from this person secretly doing something. What are you doing there? કેમ બનાવી છે સર? હમણાં ક્લાસની એક્ટિવિટી છે. અચ્છા હા અચ્છા. Then all of you, all the students, respected ma'am, respected Pandya sir, respected the authorities of this college and this university. Really, I am very much grateful to them
that all of you have given me a chance to be with you. તમારી કંઈક સેવા કરવાનો મને મોકો મળ્યો છે, ટુ સર્વ યુ. સી, તમને તમારી કિંમત હોય કે ન હોય મને એની ખબર નથી. મારી દ્રષ્ટિએ આપ બધા જ ઋષિ પુત્રો અને પુત્રીઓ છો. ઋષિ પુત્ર અને પુત્રીઓ. સી, એક સંત, એક સાધુ અને એક ઋષિ વચ્ચે બહુ મોટો ફરક છે. ઋષિ હંમેશા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી કંઈક આપે છે, એટલે ઋષિ પુત્ર કહું છું. તમે સમાજને ઘણું બધું આપવાના છો, અહીંયાથી ઘણું બધું મેળવશો અને ઘણું બધું રિપ્રોડક્શન કરવાના છે, રિટર્ન કરવાના છે, એટલે આપ બધાનો આભાર માનું છું. બરોબર. અને મેડમનો ખાસ એટલે આભાર માનું કે વર્ષમાં મને ઘણી વખત એ બહુ સરસ રીતે તમારી સાથે ઇન્ટરેક્શન કરવાનો મને ચાન્સ આપે છે. રાઈટ. બાકી તો મારા જેવા ઇંગ્લિશ જાણવા વાળા તો હજારો પડ્યા છે આપણી યુનિવર્સિટીમાં, ઘણા બધા છે. નંબર ડઝન્ટ મેક મચ ડિફરન્સ. બરોબર. પણ મારી લાગણી છે એ વાત સાચી છે, બધા સાથે ખૂબ છે, બધા સ્ટુડન્ટ સાથે છે. એક નાની વાત તમારી સાથે શેર કરું, પછી આપણે ફ્રી થઈએ. દિવાળી વેકેશનમાં અમારે ચિત્રકૂટ જવાનું થયેલું, પ્રોગ્રામ હતો પ્રયાગરાજના પેલું કુંભ થાય એ પહેલા પણ મેં સ્નાન કરેલું છે, કુંભ દરમિયાન પણ સ્નાન કરેલું છે. પ્રથમ સ્નાન હતું ત્યારે હું પહોંચ્યો હતો ત્યાં. હવે બન્યું એવું કે ચિત્રકૂટમાં તો કોણ આપણું પરિચિત હોય, રાઈટ. તો ત્યાં પેલું ગુફા છે ને, પાણીવાળી ગુફા છે, પેલું ગુપ્ત ગોદાવરી. ત્યાં ઉપરથી એક અવાજ આવે, એ સાહેબ હિન્દીમાં બોલતા હતા. હવે વેરાવળમાં કોઈ સાહેબ કે તો થોડોક કાન ચમકે કે ભાઈ કોઈ જાણીતું હશે. હવે ચિત્રકૂટમાં આપણને કોણ ઓળખે યાર. એટલે હું તો એમ લાઈનમાં એમ જતો હતો. પછી એને કોઈ આસપાસમાં કોઈને ઈશારો કર્યો, એ ઉપર બેઠેલા હતા, નીચે આવી શકે એમ નહોતા, લાઈન લાંબી હતી. એને કોઈને ઈશારો કર્યો, કોઈ મારી પાસે આવ્યો કે પેલા ભાઈ મને બોલાવે છે. એટલે મેં એને તરફ જોયું તો આજથી 7-8 વર્ષ પહેલાનો મારો એ સ્ટુડન્ટ હતો. અને જે પછી ખુશી થઈ છે, મને પણ એટલી જ ખુશ થયું, એ પણ એટલા ખુશ થયા. મને કે સાહેબ તમારે થોડું લાઈનમાં ઊભું રહેવાનું, હાલો એ કે દર્શન કરાવી દો. અને એવા નસીબ ખુલી ગયા. અડધી કલાકથી ઊભા હતા ને હજી 1-1.5 કલાક ઊભા રહે ત્યારે વારો આવે એમ હતું. દિવાળીનો સમય હતો, જેમ આપણે અહીં ગિરનારમાં જયારે પરિક્રમા હોય છે ને દેવ દિવાળી ઉપર, એમ ત્યાં એ ચિત્રકૂટના જે પર્વતને દિવાળીના દિવસોમાં પરિક્રમા હોય છે, એટલે બહુ મોટી સંખ્યામાં લોકો હતા. સરસ રીતે દર્શન કરાવ્યા. ત્યારે થયું કે આ વિદ્યાર્થીઓને જરૂરત કરતા વધારે પ્રેમથી મેં ભણાવ્યા છે, એટલે જ પેલા ભાઈ એના મિત્રને કહે છે કે તું સાંભળ, બરોબર. હા, બાકી તો અમને પગાર મળે છે, તમે સ્ટુડન્ટ છો, 3 વર્ષમાં વાત પૂરી. પણ again and again I thank all of you for giving me a chance to serve you. Thank you so much. જય સોમનાથ બધા. આપણે મને એમ છે ટાઈમ સર છીએ ને. તમને ખબર જ હતી, એટલે જ આ સેશન છેલ્લે રાખ્યું કે એમના સેશનમાં તમને થાક પણ નહીં લાગે, અમને ખબર જ હતી. બાકી તો જમ્યા પછીનું જે સેશન હોય ને બગાસા ખાતા હોય, અઘરું હોય છે, એટલા માટે જ જોશી સરનું અત્યારે રાખ્યું. તો સરે ખૂબ જ સરસ અને એકદમ સરળતાથી અને તમારી આજુબાજુના જ ઉદાહરણો લઈ અને આ ટોપિક તમને આસાનીથી સમજાવી દીધો. જાણે આપણે પેલો એકદમ ઘીવાળો શીરો ખાતા હોય એ બધાના નિયમો ગળે ઉતરી ગયા છે, હે ને? અને યાદ પણ રહી ગયા છે, મને ખબર છે. તમે જે રીતનો તમારો રિસ્પોન્સ છે એટલે તમને ઘણું બધું સમજાઈ ગયું છે. એ માટે સરનો હું યુનિવર્સિટી પરિવાર વતી અને અમારા વિદ્યાર્થીઓ વતી ખૂબ ખૂબ આપનો આભાર વ્યક્ત કરું છું. આભાર બધાનો, ખૂબ ખૂબ ધન્યવાદ. એક છેલ્લી વાત કહી દો, પછી આપ જયારે બોલાવશો ત્યારે ચોક્કસ આવી. પણ આજના દિવસ માટે છેલ્લી વાત. હજારો રામકૃષ્ણ થઈ ગયા છો, રામકૃષ્ણ પરમહંસ, પણ વિવેકાનંદ એક થયા ને કે એના હિસાબે રામકૃષ્ણ ઓળખાય છે. અમારું અસ્તિત્વ તમારા કારણે છે, અમારું નામ પણ તમારા કારણે છે. થેન્ક યુ.